નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પોલીસે 8 લાખનો તોડ કર્યો તેવું એમએલએ કાનાણી કહે છે. સુરત સીપીને પત્ર લખ્યો, પોલીસે કરેલું ઉઘરાણું. હપ્તા લેતા ગલીના ગુંડા જેવું તોડબાજ પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો. સોનાની દાણચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડના વિવાદ વચ્ચે સુરતના સરથાણા પોલીસે પણ કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાનો ધારાસભ્ય કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. 2 મહિના પહેલાં પાડેલી રેડમાં પોલીસે તોડ કરી 3 માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધી હતી. ત્યારે કુમાર કાનાણીએ સીપીને લખેલા પત્રમાં જણાવ્યું કે પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે. હપ્તા લેનારા પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો. હાલ આ મામલે તોડકાંડનો વિવાદ વકરતો પોલીસ કમિશનરે ડીસીપી ઝોન 1ને ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈની જાણીતી કંપની ફિનાઇલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હતું. કંપનીએ ગત જાન્યુઆરી માસમાં સરથાણા પોલીસને સાથે રાખી સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઇઝ નામથી પતરાના મોટા શેડની આડમાં ચાલતા કારખાનામાં દરોડા પાડ્યા હતા. અહીંથી બનાવટી ફિનાઇલ, ટોયલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડિશવોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો. તે ઉપરાંત આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, કેન, બોટલોનો જથ્થો પણ મળ્યો હતો. પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણી રહેવાસી મારુતિ ધામ રો હાઉસ સરથાણાની ધરપકડ કરી હતી અને જે તે સમયે 3.31 લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. કોપીરાઇટના આ ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર 3.33 લાખનો માલ ઓન પેપર બતાવ્યો છે. બાકીનો માલ પોલીસની મિલીભગતમાં 5 આઈસર ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનથી એન્થલ સર્કલ પાસેના ક્રિષ્ના ફાર્મમાં સગ્યા કરાયો હતો. એફઆઈઆરમાં પણ આરના એન્ટરપ્રાઇઝના 3 માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો. રેડ વખતે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ કે.એ. ચાવડા હતા અને તેમની સૂચનાથી 8-10 પોલીસકર્મીએ રેડ કરી હતી અને તોડના ₹8 લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને ગયો હતો. સરથાણાના પીઆઈ ઝાલા રજા પરથી આવ્યા તો તેઓએ આ કેસમાં ઘટતું કરવાને બદલે ફરિયાદી સાથે ઉદ્ધતન વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આરના એન્ટરપ્રાઇઝની આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ, માલિકોની પૂછપરછ તથા સીમાડા કેનાલ રોડ પર નહેરાવાળી મેરડી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ સમગ્ર તોડકાંડને ખુલ્લો પાડે એમ છે. આરના એન્ટરપ્રાઇઝના માલિકોને દબાવવામાં ન આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય એમ છે. કોપીરાઇટના ગુનામાં થયેલા લાખોના ખેલ મામલે 2 મહિના બાદ ઓઆપો મતતા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે ડીસીપી ઝોન 1 આલોક કુમારને તપાસના આદેશ કર્યા છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા એપ્લિકેશન આપવામાં આવી છે. એ બાબતે તપાસ કરતા અધિકારી પાસેથી પેપર સહિતના તમામ પુરાવાઓની તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ રૂપિયા લેવાયા છે કે નહીં તે અંગેનો રિપોર્ટ કરવામાં આવશે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.